રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય, ખેતી પાકોના રક્ષણ માટે સહાય આપશે સરકાર. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સહાય અપાશે. સોલાર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાય અપાશે. ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 15,000ની સહાય. બેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે ખાતા દીઠ સહાય ચૂકવાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે સહાયની માહિતી આપી. આ ખેડૂત પોર્ટલ 10 સપ્ટેમ્બર 2022થી 1 માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ગીર સોમનાથમાં વરસાદે વિરામ લીધો છે, જેને લઈને ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. મગફળી જેવા પાકોને હાલ પિયતની જરૂર છે અને પાણી ન હોવાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી વાત, રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય, સોલાર ફેન્સિંગ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. કુલ ખર્ચના 50%. રાજ્ય સરકારે આ નિર્ણય કરતા રાજ્યના હજારો ખેડૂતોને આનો સીધો લાભ થશે. આ એક મોટો નિર્ણય છે ખેડૂતો માટે. ખેતી પાકોના રક્ષણ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કીટની ખરીદી માટેની સહાય આપવામાં આવશે. રાઘવજી પટેલ કૃષિમંત્રીએ પણ આ વાત કહી છે. સોલાર પાવર યુનિટ અને કીટમાં ગુણવત્તાયુક્ત એનર્જાઇઝર, સોલાર પેનલ, બેટરી અને એલાર્મ મોડ્યુલ સ્ટેન્ડની ખરીદી માટે સહાય અપાશે. ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા તો 15,000, બેમાંથી જે ઓછું હોય એ મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ ખેડૂત પોર્ટલ ઉપર 10 સપ્ટેમ્બર 2022થી 1 માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.